ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજના ગુજરાતીના લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ગુજરાતીમાં જે આગળ પાઠ જોયો હતો કે બે ખાનાનો પરીખ, તે થોડો અધૂરો હતો, તો આપણે હવે આજે આગળ જોઈએ। આપણે જોયું હતું કે ગાંધી બાપુને માઉન્ટ બેટન મળવા જવાનું થાય છે, વાઇસરોયને, લોર્ડ માઉન્ટ બેટનને એટલે કે વાઇસરોયને મળવા જવાનું થાય છે। તો એ ટ્રેનમાં બેસીને મળવા જાય છે અને મનુબેનને સાથે લઈ જાય છે અને મનુબેનને અગાઉ શિખામણ આપે છે કે ઓછો સામાન લેજે અને છેલ્લા વર્ગનો ડબ્બો પસંદ કરજે, પણ મનુબેનને એવું લાગે છે કે બાપુને મુશ્કેલી પડશે, એટલે મનુબેન બે ખાનાવાળો ડબ્બો રાખી લે છે અને પછી ટ્રેનમાં જાય છે ત્યારે એને બાપુનો ઠપકો સાંભળવો પડે છે કે બારે માણસો લટકે છે અને આપણે બે ખાનાને શું કરવા, તો બાપુ એને ઠપકું આપે છે। ત્યાં લગી આપણે પાઠ જોયો તો, હવે આગળ જોઈએ આપે। પછી મનુબેન એને જવાબ આપે છે કે મેં એટલા માટે બે ખાના રાખ્યા હતા કે મારે રસોઈ કરવી હોય, સ્ટવ ચાલુ કરવો હોય તો તમને મુશ્કેલી પડે, એ વિચારીને મેં બે ખાના રાખ્યા હતા। એટલે હવે તો બાપુ શું કહે છે કે કેવો લૂલો બચાવ છે, આંધળો પ્રેમ તે આનું નામ, કે પોતે પોતાની ભૂલ થઈ છે તો એ કે કેવો બચાવ કરે છે, એ કે આંધળો પ્રેમ એ કે આને કહેવાય કે તું મારી ચિંતા કરી અને બીજાને કેટલા મુશ્કેલીમાં મૂકે છે, એને કહેવાય આંધળો પ્રેમ। આંધળો પ્રેમ એટલે કે બીજાને મુશ્કેલી વેઠવી પડે, આ કોકના આપણા ઘરનાના સારા માટે બીજાઓને મુશ્કેલી વેઠવી પડે। તેને ખબર છે મને એરોપ્લેન ઉપર સ્પેશિયલ ટ્રેનનું તકલીફ ન પડે માટે કહેવામાં આવેલું, એ કે તને ખબર છે કે મને તો એરોપ્લેન કે મોકલતા હતા વાઇસરોય, પણ એ કે મેં ના પાડી, કે અને એ કે મેં એરોપ્લેનની ના પાડી તો મને સ્પેશિયલ ટ્રેન મોકલતા હતા, એ કે પણ મને તકલીફ ના પડે એટલે, તો એ કે મેં શું કરવાની ના પાડી હશે કે એક સ્પેશિયલ ટ્રેન પાછળ કેટલીઓ ગાડી રોકાય અને કેટલા હજારનું ખર્ચ થઈ પડે। શું કહે છે કે ગાંધી બાપુ કહે છે કે હું જો કે વિમાન મગું કે સ્પેશિયલ ટ્રેન મગું તો એ કે આપણા જ કે દેશને કેટલું નુકસાન થાય, કેટલો ખર્ચ થાય, એટલે એ કે મેં ના પાડી અને એક ટ્રેન સાથું બીજી કેટલી ટ્રેનો રોકવી પડે કે ક્રોસિંગ ન થાય, બે સામસામી ન થાય, એટલા માટે એ કે મેં ના પાડી, એ કે એ મને કેમ પોસાય, એ કે આવું મને કેમ પોસાય કે કેટલી ટ્રેનો ઊભી રાખવી પડે, બીજા કેટલા એ સિવાય બીજો કેટલા હજારકનો ખર્ચ થાય, કે એ મને પોસાય નહીં। હું તો લોભ્યો રહ્યો, તે આજે તે વધારાનું ખાનું માગ્યું, પણ સલૂન માગ્યું હોત તો તે પણ મળત। સલૂન એટલે કે વીઆઈપી આપણા ઘરની સગવડો હોય એવી સગવડોવાળો ડબ્બો, ટ્રેનનો ડબ્બો પણ એવો હોય કે આપણે જે ઘરમાં સગવડ હોય એ બધી જ સગવડો ટ્રેનમાં પણ મળી રહે, એટલે એને સલૂન કહેવાય। એટલે મનુબેનને ખીજાતા એ કહે છે આ તો એ કે તે બે ખાનાવાળો ડબ્બો જ રાખ્યો, એ કે કદાચ તેમ કીધું હોય કે ગાંધી બાપુ માટે મારે સલૂન જોઈએ છે તો તને એ પણ મળત, એ કે પણ તે તને શોભત કે, પણ એ કે શોભે નહીં, સારું લાગે નહીં, કે ગાંધી બાપુ એવા હતા કે મારી પ્રજા જેવું ભોગવે એવું જ હું સુખ ભોગવું, એનાથી વધારે ભોગવું નહીં, એટલે તે બીજું ખાનું લીધું। તું આ બધું મારા ઉપરના અત્યંત પ્રેમને વશ થઈને કરે છે, એ કે તો એ કે હું કરવાને, એટલે એ કે બીજું ખાનું લીધું કે મને તું કામ કરે ને મને મુશ્કેલી પડે, એ કે એટલે એ કે પણ મારે તો તને ઊંચે ચડાવી છે, નીચે નથી પછાડવી। શું કહે છે કે હું તને અહીંયા શું કામ મારી ભેગી લઈ આવ્યો છો, કે આવું પાઠ શીખવવા માટે કે મુશ્કેલીઓમાં પણ કામ કરતા શીખવું જોઈએ, એટલે એ કે મારે તને ઊંચે ચડાવી છે, નીચે નથી પછાડવી। તું અત્યારથી ન જવી કે ફેસિલિટી ભોગવસ તો ક્યારેક મુશ્કેલી પડે તો ત્યારે પછી આપણે એ મુશ્કેલીનો સામનો કરી શકીએ નહીં, એટલે ગાંધી બાપુ એને શીખવે છે કે આપણે મુશ્કેલીમાં પણ કામ કરતા શીખવું જોઈએ। મને કે આ ટ્રેન મળતી હતી સ્પેશિયલ, વિમાન મળતું હતું, તો મેં કેમ ના પાડી કે મુશ્કેલીમાં જીવતા શીખીએ તો ક્યાંય અટવાય નહીં, એ તારે સમજવું જોઈએ ને સમજી હોત તો હું તને કહી રહ્યો છે તે ન પડવા જોઈએ, એ કે જો એ કે તું તારે એવું સમજવું જોઈએ કે હું તને ઊંચે ધ્યેય કરતા શીખવું છું, નીચા નહીં, તું સમજી નહીં, કે જો સમજી હોત તો મારે આજે આ કહેવું પડત નહીં। હવે એનું પ્રાયશ્ચિત એ જ છે કે તું બધો સામાન અહીં ખસેડી લે અને આગળનું સ્ટેશન આવે ત્યારે સ્ટેશન માસ્તર મારી પાસે બોલાવજે। હવે એ કે એનું પ્રાયશ્ચિત એટલે કે જે ભૂલનો બદલો છે એ હવે એ જ છે કે તું બધોય સામાન એક ડબ્બામાં લઈ લે અને હવે જ્યાં આગળ સ્ટેશન આવે, જ્યારે ટ્રેન ઊભી રહે ત્યારે ત્યાંના જે સ્ટેશન માસ્તર હોય એને મારી પાસે બોલાવજે, એ કે
હું તો થરથર કાંપતી હતી. સામાન તો ખસેડ્યો, પણ મને પૂજ્ય બાપુની ચિંતા થતી હતી કે હવે કેમ થશે. એ કે હું તો ધ્રુજવા માંડી. મને બાપુ ખીજાણા એટલે કે હું તો ધ્રુજવા માંડી અને ધ્રુજતી બધો સામાન એક ડબ્બામાં ખસેડી લીધો, લઈ લીધો. પણ તોય હજી મને બાપુની જ ચિંતા થતી હતી કે એ કેવી રીતે એનું કામ કરશે, કેવી રીતે એનું લખશે બધું. એ કે ઘણી વખત આવી નાની ભૂલ ભલે બીજાની હોય પણ એ પોતાની જ ગણે અને એકાદ ટંક ખાવાનું પણ છોડે એ મોટી ચિંતા હતી. કે મનુબેનને બીજી પણ એ ચિંતા થતી હતી કે ભૂલ મારી છે પણ ગાંધી બાપુ પોતે પોતાની ભૂલ સમજશે અને પોતે એક ટાઈમ જમશે પણ નહીં. શું કામે પોતે ગાંધી બાપુ પોતાની ભૂલ સમજતા? કેમ કે પોતે જીવન પાઠ શીખવતા હતા મનુબેનને કે કેવી રીતે જિંદગીમાં જીવવું, કેવી મુશ્કેલીઓ હોય તો પણ એનો સામનો કરવો, એ શીખવતા હતા. પણ જો મનુબેને ભૂલ કરી તો ગાંધી બાપુને એમ થાય કે મેં એને સારી શિખામણ નથી આપી એટલે એનાથી ભૂલ થઈ. એટલે પોતે પોતાનો જ દોષ સમજતા એટલે એક ટક જમવાનું પણ છોડી દેતા. એ ગાંધી મનુબેનને ચિંતા હતી કે આજે હવે એ એક ટાઈમ જમશે નહીં. ભૂલી કે મારાથી થઈ પણ ગાંધી બાપુ એક ટાઈમ જમશે નહીં. એનું કારણ એ કે ગાંધી બાપુને એમ થાય કે મારી શિખામણમાં કંઈક ખોટ રહી ગઈ છે એટલે પોતે એક ટાઈમ જમતા નહીં. વળી ટ્રેનમાં લખવા વાંચવાનું, માટી લેવાનું, કાતવાનું અને ભણવાનું વગેરે બધું જ કામ જેટલું ઘરમાં બેઠા કરવાનું રહે તેટલું ટ્રેનમાં મુસાફરીમાં પણ ચાલુ રહે. જો ગાંધી બાપુ જેનો નિત્યક્રમ હતો એ ક્યારેય છોડતા નહીં કે બહાર ગામ જાય, ટ્રેનમાં જાય, ગમે એ મુસાફરી કરે, ગમે ત્યાં જાય તો જે એ ઘરમાં રહીને કરે એવું જ એ બધું ટ્રેનમાં કરે. કે લખવાનું એને ટાઈમ નક્કી કરેલું હોય કે આટલા ટાઈમે લખવું, આટલા ટાઈમે વાંચવું, જે એનું ભણવું, જે કાંઈ એનું કાંતવું, એ પોતે રેટીઓ કાઢતા તો કે જે કાંઈ એનો ટાઈમ નક્કી કરેલો હોય એ ટાઈમે એને કરવું જ પડે. એટલે કે લખવાનું, વાંચવાનું, માટી લેવાનું એટલે કે બાથરૂમ જવાનું કહે છે એ, અને કાંતવાનું એટલે જે રેટીઓ કાઢતા તે, અને ભણવાનું વગેરે બધું જ કામ કે જેટલું ઘરમાં બેસીને કરે એટલું ટ્રેનમાં મુસાફરી ચાલુ હોય તો પણ ગાંધી બાપુ એ બધું એનું જે રૂટીન ચાલુ હોય, એનું જે ટાઈમ ટેબલ હોય પહેલેથી છેલ્લે લગેનું એ બધું પોતે ગાંધી બાપુ કરતા. અંતે સ્ટેશન આવ્યું, પછી સામાન ફેરવી લીધો ને આવું બધું થયું થોડું ઘણું. અત્યારે સ્ટેશને પહોંચી ગયા. બાપુજીએ સ્ટેશન માસ્તરને બોલાવ્યા. એને મારું પરાક્રમ કહ્યું. પરાક્રમ એટલે કે કામ, જેને એવું કર્યું હતું મનુબેને કે એક ડબ્બાની બદલે 2 ડબ્બો રાખ્યો હતો. એ બાપુ સ્ટેશન માસ્તરને બોલાવીને બધું કહે છે કે આ છોકરી મારી પૌત્રી છે પણ બિચારી ભોળી ભલી છે. શું કહે છે કે આ મારા ભાઈની દીકરી છે, પૌત્રી. એટલે એ કે બિચારી કે થોડીક ભોળી છે. એ કે એને બહુ હજી પાકી થઈ નથી, બહુ શિખામણ દીધી નથી, હજુ મને કદાચ સમજી નહીં હોય તેથી જ આ 2 ખાના પસંદ કર્યા. એટલે કે મને હજી પૂરેપૂરી સમજી નથી, પોતે નાની છે, ભોળી છે એટલે હજી મને સમજી નથી કે બાપુનો સ્વભાવ કેવો છે. આપણે ઘરમાં કોઈ હોય એવું કે આપણે જેવો ઘરનાનો સ્વભાવ હોય એવું આપણે વર્તન કરીએ. એટલે આ ગાંધી બાપુ એમ કહે છે કે હજી મારા સ્વભાવને ઓળખી નથી એટલે જ કે એના 2 ખાના રાખ્યા. એમાં એનો દોષ નથી, દોષ તો મારો જ છે. જો કીધું ને એને કે એમાં એનો વાંક નથી, દોષ એટલે એનો ગુનો. એનો ગુનો કોઈ નથી, એનો વાંક નથી, કે મારો ગુનો, મારો વાંક છે. કે મારી કેળવણી એટલી અધૂરી હશે ને. શું કહે છે કે કેળવણી એટલે કે શિખામણ, કે મારી એટલી શિખામણી કે અધૂરી રહી ગઈ હશે ને. એ કે હું એટલું એને શિખામણ આપવામાં કે અધૂરો રહી ગયો હશું ને. એ કે હવે મારે અને એણે બંનેને પર્યાસિત કરવું રહ્યું એટલે આ ખાનું ખાલી કરી નાખ્યું છે. તેનો ઉપયોગ તમે વધારાના પેસેન્જર લટકે છે તેના માટે કરો અને તો મારું દુઃખ હળવું થશે. શું કહે છે કે મારી જે આ ભૂલ થઈ છે હવે એ ભૂલને હું ત્યારે જ સ્વીકારું કે જ્યારે અમે આ 2 એક ખાનું ખાલી કરી દીધું છે એમાં તમે બારે જે લટકે છે માણસો એને બેસાડો ત્યારે જ મને એમ થાય કે મારી ભૂલ હવે પૂરી થઈ ગઈ છે. તો મને થોડુંક દુઃખ થાય છે. આ મને દુઃખ હળવું થાય. જો કેવું કહે છે બાપુ એને બોલાવીને સ્ટેશન માસ્તરને કે તમે કે આપી દો. કે જે મેં ખાલો ડબ્બો કર્યો છે એ કે તમે કે વધારે બીજા માણસો બારે લટકે છે એને કે આપી દો. કે ત્યારે મને એમ થાય કે થોડીક શાંતિ વળે. સ્ટેશન માસ્તરે ઘણી આજીજી કરી પણ બાપુજી ક્યાં માને તેવા હતા. સ્ટેશન માસ્તર ત્યાં સુધી કહ્યું કે હું એ લોકો માટે બીજો ડબ્બો જોડાવી દઉં. પછી સ્ટેશન માસ્તર એ કહે છે કે નહીં બાપુ તમે આમ રાખો. તો હું ઘણી એને આજીજી કરે છે, ઘણી કરગરે છે સ્ટેશન માસ્તર. અને બાપુ તો 1ના 2 થતા જ નથી કે ના એટલે ના, એક જ ડબ્બો જોઈએ એટલે એક જ ડબ્બો જોઈએ. તો સ્ટેશન માસ્તર અંતે ત્યાં સુધી કહે છે કે હું આ તમારા એક ડબ્બાની બદલે હું પાછળ કે હજી એક વાહે ડબ્બો લગાડી દઉં પણ તમે કે આ ડબ્બો રાખો. પણ બાપુ માને નહીં.
બાપુએ કહ્યું બીજો ડબ્બો તો જોડાવવો જ જોઈએ, પણ આનો ઉપયોગ કરી લો. એ કે હા, એ કે તમે કે વાંધો નહીં, કે છેલ્લે એક ડબ્બો જોડાવો, પણ એ કે આ ડબ્બાનો ઉપયોગ તો થવો જ જોઈએ. તો જ બાપુને એમ થાય કે નહીં, મારી ભૂલ છે એ હવે સુધરી ગઈ. જે ન જોઈતું હોય છતાં વધારે મળે છે તે વાપરવું તે હિંસા છે. કે આપણે ન જોતું હોય અને વધારે વાપરીએ એ એક પ્રકારનું પાપ છે. હિંસા એટલે કે પાપ. આપણે ખપ કરતાં વધુ વાપરીએ એને એક પ્રકારનું પાપ જ કહેવાય. કે આપણે એટલું જમવાનું ન જોતું હોય 5 રોટલીને આપણે ધરાર 5 રોટલી લઈ લે અને પછી પાછળવાળાને ઘટે તો એ એક પ્રકારનું દુઃખ જ છે ને. એટલે ગાંધી બાપુ પણ એવું જ કહે છે કે ખપ કરતાં આપણે જરૂર કરતાં વધારે વાપરવું એક હિંસા છે. મળતી સગવડોનો દુરુપયોગ કરવી. આ એક છોકરી તમને બગાડવા માંગો છો? સામે પડતા જુઓ, સ્ટેશન માસ્તર બહુ એને ઓલું કહે છે કે નહીં તમે બાપુ ડબ્બો રાખો, હું એક જોડાવી દઉં. તો બાપુ એને પણ ખીજાઈ જાય છે. એ કે તમે હું એ કે સગવડો વધુ આપીને કે આ મારી છોકરીને બગાડવા માંગો છો? એ કે શું કહે છે એને કે સગવડોનો દુરુપયોગ એટલે કે ન જોતું હોય તોય વાપરવું. એ કે એવું કરાવી અને તમે મારી છોકરીને કે બગાડવા માંગો છો? એ કે બિચારા સ્ટેશન માસ્તર ઝાંખવાણા પડી ગયા અને અંતે બાપુજીને કહેવું માનવું પડ્યું. પછી સ્ટેશન માસ્તર થોડાક ઝાંખા થઈ ગયા, એને ખીજાણા, એટલે એ પણ થોડાક શરમ અનુભવ્યા અને અંતે પછી બાપુજીનું માની અને એ ડબ્બામાં જે લટકતા હતા એ માણસોને બેસાડ્યા. એ તો હિન્દુસ્તાનના પિતા હતા, કે આને જ કહેવાય હિન્દુસ્તાનના પિતા. એ સગવડો ભોગવે અને એમના બાળકો લટકે તે એમનાથી કેમ ખમાય? કે પોતે સગવડ કરે, એશ આરામ કરે એ કે, અને કે એના બાળકો એ કે આવી રીતના કે બારે લટકતા લટકતા આવે એ કે તો એ કે કેમ પોસાય? કેમ કે એના બાળકો કેમ કીધા એને કે આપણે ગાંધી બાપુને શું કહીએ તો કે આપણા પિતા, રાષ્ટ્રીય પિતા કોણ? તો કે ગાંધી બાપુ. એટલે આપણે બધા એના બાળકો થયા. એટલે કહે છે કે હું સગવડો ભોગવું ને મારા બાળકો એ કે લટકતા આવે, મુશ્કેલી કરે. આપણે જ છે આપણા મમ્મી પપ્પા એ આરામ કરતા હોય ને આપણે મુશ્કેલીમાં હોય તો આપણા મમ્મી પપ્પા આરામ કરે? ના જ કરે ને. એવી રીતે ગાંધી બાપુ પણ આપણા પિતા છે. એટલે એ કહે છે કે મારા બાળકો મુશ્કેલીમાં હોય અને હું એ કે આરામ કરું, એ કે હું હિન્દુસ્તાનનો પિતા નહીં. એટલે લટકતા લોકોને જગ્યા મળી અને મને જીવનમાં અમૂલ્ય પાઠ મળ્યો. પછી જો હવે મનુબેન કહે છે કે જે લટકતા હતા એ લોકો કે એની જગ્યાએ બેસી ગયા, ડબ્બો ખાલી કરી દીધો એમાં બેસી ગયા. એટલે કે મને પણ એક જીવનમાં પાઠ શીખવા મળ્યો, અમૂલ્ય એટલે કે ઘણો મૂલ્યવાન. શું પાઠ શીખવા મળ્યો? તો કે આપણી જરૂર કરતાં વાપરવું, વધારે વાપરવું નહીં. જો આપણે જરૂર કરતાં વધારે વાપરીએ તો બીજા જે જરૂરિયાતવાળા માણસો હોય એને મુશ્કેલી પડે. એટલે કે આપણે જરૂર કરતાં વધારે વાપરવું જોઈએ નહીં. મળતી સગવડોનો ઓછામાં ઓછો ઉપયોગ કરવો જોઈએ. કે આપણને જે સગવડ મળે છે, આપણને ભલે 2 ડબ્બાની મળી હોય પણ આપણે 1 ડબ્બામાં પૂરી થઈ જાય એવી કોશિશ કરવી જોઈએ. જો એવી કોશિશ કરશું, એવી રીતના આપણે જિંદગી જીવશું કે આપણે જરૂર હોય એનાથી થોડું અડધું વાપરીએ તો આપણે ક્યારેય જીવનમાં મુશ્કેલી આવશે નહીં. ભલે એટલો ઠપકો એ વખતે વસમો લાગ્યો હતો પણ આજે જીવનમાં એની કિંમત અમૂલ્ય થઈ પડી છે. કે ત્યારે જ્યારે બાપુ ખીજાણા હતા ત્યારે એ કે મને ઠપકો ઘણો મુશ્કેલ લાગ્યો હતો, મને ઘણું વહેમું લાગ્યું હતું કે મને બાપુ આટલા જણા વચારે ખીજાણા, ઓલા સ્ટેશન માસ્તરની સામે ખીજાણા, પણ અત્યારે કે મારા જીવનમાં એ ઠપકો મને ઘણો ફાયદો કરાવે છે. કેમ ફાયદો કરાવે? તો કે ક્યારેક એવી અગવડ હોય, ક્યારેક આપણી પાસે જરૂરિયાત હોય, એ વસ્તુ ના હોય તો એ આપણે હલાવી લઈએ, તો એ આપણે ક્યારેક એવું મુશ્કેલી ભોગવી હોય, ક્યારેક એવી કરકસર કરી હોય તો આપણે કરી શકીએ, નહીતર આપણે કરકસર કરી શકીએ નહીં. એટલે જ આપણે આપણા આખા જીવનમાં આપણે હંમેશા કરકસરથી જીવવું જોઈએ, જેથી કરીને ક્યારેય આપણા જીવનમાં મુશ્કેલી આવે તો આપણે એને સામનો કરી શકીએ. જીવનમાં ક્યારે મુશ્કેલી આવે તો આપણને ખબર હોતી નથી. એટલે આપણે જીવનમાં હંમેશા કરકસરથી જીવવું જોઈએ, જેથી કરીને આપણા આખા ભવિષ્યમાં, આપણે આખી જિંદગીમાં ક્યારેય મુશ્કેલી આવે તો આપણે એનો સામનો કરી શકીએ. આ ઝીણવટ ભરેલી અહિંસાનું પાલનથી જ એણે પોતાનું જીવન ઘડ્યું હતું. કે ગાંધી બાપુનું કહે છે કે અવી એને ઝીણી બાબતોથી એને પોતાનું આખું જીવન ઘડ્યું હતું અને એમાંથી ભલે ગમે તેટલું ઓછું હું ગ્રહણ કરી શકી છતાં મારા જીવનને ઘડનારો લાહવો મળ્યો એ જ જીવન પર એને મારો માર્ગ રહેશે. કે ભલે કે હું બાપુના
માંથી ઘણું ઓછું શીખી શકી, પણ જેટલું શીખીને એટલું સારું શીખી અને એટલું મારા જીવનમાં, મારા આખા જીવન પર્યંત એટલે મારી આખી જિંદગીમાં એનો ઘણો ફાયદો થયો છે. તો આ ગાંધી બાપુનો અને મનુબેનનો જે પાઠ છે એ આપણને પણ ઘણી શીખ આપી જાય છે કે આપણે પણ આપણા જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરતાં નાનપણથી જ શીખવું જોઈએ. જો આપણે નાનપણથી મુશ્કેલીનો સામનો કરતાં શીખશું તો જીવનમાં આગળ ક્યારેય કોઈ મુશ્કેલી આવે તો આપણે એનો સરળતાથી સામનો કરી શકશું. અને જો આપણે નાનપણથી જીવનમાં મુશ્કેલીઓનો સામનો નહીં કર્યો હોય તો મોટા થતાં જો કોઈ પણ મુશ્કેલી આવે તો આપણને ઘણી મોટી મુશ્કેલી લાગશે. એટલે આપણે આ ગાંધી બાપુ અને મનુબેનના જીવનમાંથી શીખવું જોઈએ કે ઓછામાં ઓછી સગવડ ભોગવી અને સારામાં સારું જીવન જીવવું જોઈએ. તો આ સરસ મજાનો પાઠ અહીં પૂર્ણ થાય છે.